હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આજે મારી મોર્નિંગ બી કંઈક આ જ રીતે થઈ છે જે રીતે ડેઈલી થાય છે. સો આજે મેં બી મોર્નિંગ રૂટીન ફિનિશ કરી આવી ગઈ હતી સ્ટડી ટેબલ પર. રૂટીન મેં આજે જે સ્ટાર્ટ કર્યું છે એ વ્લોગ શૂટ નથી કર્યું કેમ કે તમે ડેઈલી મારું એક ને એક રૂટીન જોઈને બોર થઈ જશો. એન્ડ અત્યારે એક એસ્પિરન્ટની લાઈફમાં ડેઈલી રૂટીન શું હોઈ શકે, એક જ હોઈ શકે, એમાં કંઈ જ ચેન્જ ના આવી શકે. એન્ડ આજે છે હોળી. સો બધા લોકોને મારા તરફથી હેપી હોલી. એન્ડ આઈ હોપ કે આજની સવાર તમારી બી બેસ્ટ રહી હશે. મારી તો ડેઈલી જેમ મોર્નિંગ થાય છે એમ જ થાય છે. એન્ડ ચલો, મેં બી અત્યારે મોર્નિંગમાં જ સ્ટડી ટેબલ પર આવીને સૌથી પહેલાં રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે. આજે હોળી હતી તો મેં મારી ફ્રેન્ડને મોર્નિંગમાં જ કોલ કર્યો કે ચાલો આજે હોળી છે તો આપણે થોડી વાર બહાર જઈએ તો માઇન્ડ ફ્રેશ થાય. સો મારી ફ્રેન્ડનો સામેથી આન્સર આવે છે કે આપણા કેલેન્ડરમાં હોળી ક્યાં છે જ. એન્ડ વાત બી સાચી છે. જ્યારથી ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન સ્ટાર્ટ કરી છે ત્યારથી અમારા કેલેન્ડરમાં કોઈ જ તહેવારો નથી આવતા. રાઈટ ના, આઈ થિંક તમે બી એસ્પિરન્ટ છો તો કંઈક આવું જ હશે. જ્યારથી અમે લોકો પ્રિપરેશન સ્ટાર્ટ કરી છે ત્યારથી કોઈ જ તહેવારો ઉજવી નથી રહ્યા યા ફિર અધર કોઈ બી વસ્તુ અલગ કરી નથી રહ્યા. સવાર ડેઈલી એ જ રીતે થાય છે અને સાંજે ડેઈલી એ જ રીતે થાય છે. સવાર પુસ્તકો જોડે, સો રાત્રે જ્યાં સુધી સૂઈએ છીએ ત્યાં સુધી પુસ્તકો જોડે જ સમય પસાર થાય છે. બટ આઈ હોપ કે હવે ગણતરીના દિવસો બચ્યા છે. જેટલા બી દિવસો બચ્યા છે એટલા દિલથી મહેનત કરી લઈએ એન્ડ એમનું પરિણામ બી જેટલી મહેનત આપણી સુપર મહેનત જે લોકોએ કરી છે અને દિલથી મહેનત કરી છે એ લોકોને પરિણામ મળવાનું છે. એ રીતે આપણને બી આપણું પરિણામ આ વખત મળી જાય. હવે ગણતરીની રાતો અને ગણતરીના દિવસો બચ્યા છે. સો એવું જ વિચારીને થોડા દિવસ વધારે મહેનત કરી લઈ. હા, અત્યારે હોળી પર તમને ખ્યાલ હોય તો રાજકોટથી એક સંઘ ચાલીને જતો હોય છે દ્વારકા. સો ગયા વખતે આ સંઘ જ્યારે ચાલતો થયો ત્યારે અમે લોકોએ ડિસાઇડ કર્યું હતું કે ચાલો આપણે બી ચાલીને જઈએ દ્વારકા. જો કે મેં તો ઓલરેડી એકવાર જઈ આવી બી છું ચાલીને દ્વારકા, જ્યારે મેં 9મું ધોરણ ભણતી હતી ત્યારે. તો ત્યારે મારી ફ્રેન્ડ કહે છે આપણી એક્ઝામ નજીક આવે છે, અત્યારે નહીં, એક્ઝામ દઈ એવાય જાય ત્યારે તો અમે લોકો ન ગયા. બટ અત્યારે હોળી જ્યારે આવે એમના થોડા દિવસો પહેલાં જ જતો હોય છે સંઘ ચાલીને. તો એ સંઘ ત્યાં ફરી ચાલીને જતો બી રહ્યો, પહોંચી ગયા, રિટર્ન બી આવી ગયા હશે હવે તો. છતાં બી આપણે તો એક જ જગ્યાએ છીએ અત્યારે પુસ્તકો વચ્ચે. સો આ જ રીતે દિવસો વિતાવી રહ્યા છે. આઈ હોપ કે તમે આ કન્ડિશન સમજી શકતા હશો. એન્ડ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય તો નહીં બટ 5:30 સમથિંગ. મેં બી થઈ રહી હતી રેડી. થોડી વાર તો બહાર જઈશું આજે માઇન્ડ ફ્રેશ કરવા માટે. સવારથી આમ જ રીડિંગ કરતા હતા તો આજે અમે ડિસાઇડ કર્યું કે સાંજના સમયે ક્યાં જઈએ. તો વચલી ઘોડી આજે અમે જઈ રહ્યા છીએ જ્યાં મામા સાહેબનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા માટે. બીજે તો ક્યાંય જઈ ન શકાય કેમ કે આખો દિવસથી સવારથી સાંજ સુધી તો રીડિંગ કરી રહ્યા હતા. સો ચલો, મેં બી રેડી થઈને નીકળી ગઈ છું. એન્ડ આ કૂતરો જોઈને એ રીતે તાકી રહ્યો છે કે હમણાં જ બટકું ભરી લઉં. સો મેં બી એને થોડો ધમકાવી દીધો છે. એન્ડ ત્યાર પછી ચલો મેં બી નીકળી ગઈ છું અત્યારે. એન્ડ અમે લોકો અત્યારે ડાયરેક્ટલી જઈ રહ્યા છીએ, જે પહોંચ્યા નથી ત્યાં સુધીમાં જ રસ્તામાં અંધારું થઈ ગયું છે નીકળતા જ. એન્ડ ફાઇનલી આ તરફ પહોંચી ગયા છીએ વચલી ઘોડી. અંદર મંદિરમાં વિડીયો અલાઉડ નથી, સો અંદરથી તો મેં તમને દર્શન નહીં કરાવી શકું બટ બહારથી દર્શન કરાવી શકું છું. તો તમે બી મામા સાહેબના દર્શન આ રીતે અહીંયા કરી શકો છો. એન્ડ કેટલા લોકોએ આ સ્થળ જોયું છે મામા સાહેબનું મંદિર એ કમેન્ટ્સમાં જરૂર જણાવજો. એન્ડ અમે લોકો ફાઇનલી અહીંયા દર્શન કરવા આવી ગયા. ઘણા સમયથી અમે લોકો ડિસાઇડ કર્યું હતું કે એક દિવસ આપણે બી જઈશું ત્યાં. સો આજે સમય મળી ગયો. આખો દિવસ ત્યાં રીડિંગ કરીને બોર થઈ રહ્યા હતા. સો સવારથી તો ક્યાંય જ નહીં ગયા હતા, સાંજે અમે અહીંયા જ આવી ગયા છીએ. સો ચલો મામા સાહેબના દર્શન કરી અહીંયા જ મહાપ્રસાદ લઈ એન્ડ ચલો અહીંયાથી અત્યારે નીકળી જઈશું. એન્ડ આજે હોળી છે સો ડાયરેક્ટલી હોળીમાં જ જઈશું દર્શન કરવા માટે ત્યાં. સો ફાઇનલી ચલો નીકળી ગયા, આ તરફ પહોંચી ગયા છે ફરી રાજકોટ. એન્ડ ડાયરેક્ટલી અહીંથી ઓલરેડી હવે હોળી પ્રગટાવવાનો સમય તો થઈ જ ગયો છે. સો અમે લોકો બી ડાયરેક્ટલી ત્યાં પહોંચી ગયા છે હોળીમાં. તો અહીંયા દર્શન કરી પ્રદક્ષિણા કરીશું. એન્ડ આપણે ત્યાં હોળીમાં એક કહેવાય ને પેલું માન્યતા છે કે આપણે એક શરીરનો શેક કરીએ તો આખું વરસ નિરોગી રહીએ. સો ચલો મેં બી અત્યારે એ જ કરી રહી છું. એન્ડ આઈ હોપ કે નિરોગી રહીએ. અત્યારે તો નિરોગી રહેવું બહુ જરૂરી છે બટ મારી તબિયત તો આજે બી ખરાબ છે. સો મેં બી અત્યારે એ જ કરું છું બટ કંઈ નહીં, ચલો આમ જ અત્યારે પુસ્તકો જોડે સમય બધા વિતાવી રહ્યા છે. આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બી બેસ્ટ ચાલી રહી હશે. સો અમે બી અત્યારે એ જ રીતે પુસ્તકો જોડે જ સમય વિતાવી રહ્યા છે. કંઈ જ નવું નથી થઈ રહ્યું લાઈફમાં. જેમ કે મોર્નિંગ થાય છે એ જ રીતે સાંજ પડે છે. એન્ડ આ છે ધૂળેટીનો દિવસ. સવારે વહેલી સવારે આ તરફ તમે જોઈ શકો છો મારી સોસાયટીમાં બધા ધૂળેટી રમી રહ્યા છે અને મેં તો આજે બી મારા પુસ્તકો વચ્ચે જ છું. આઈ હોપ કે તમે હોળી અને ધૂળેટી એન્જોય કરી હશે. અમે તો નથી કર્યું ખાસ.
પસંદ આવી રહ્યા છે. પસંદ જ આવી રહ્યા છે તો એક તમારી પ્યારી સી લાઇક એન્ડ પ્યારી સી કમેન્ટ્સ જરૂર કરજો. એન્ડ આ તરફ આ બહેનો જોઈ શકો છો કે ધૂળેટી રમતા રમતા ગરબા રમવા લાગ્યા છે. આપણા ગુજરાતી ગમે ત્યાં ચાલુ થઈ જાય. ચલો આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.